નમસ્કાર, બુલેટિનની શરૂઆત કરીએ કે જ્યાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની મુશ્કેલી વધી શકે છે। જી હા, રૂપાલાને પોતાનું નિવેદન ભારે પડે તો નવાઈ નહીં, કારણ છે ચૂંટણી પંચની કાર્યવાહી। રાજ્ય ચૂંટણી પંચે રૂપાલાના વિવાદિત નિવેદનની ગંભીરતાથી નોંધ લીધી છે અને સમગ્ર વિવાદ મામલે જિલ્લા કલેક્ટર પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સંજય રાઠોડ નામના વ્યક્તિએ ચૂંટણી પંચમાં રૂપાલા વિરુદ્ધ ફરિયાદ કરી હતી, જેમાં ક્ષત્રિયો વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીનો ઉલ્લેખ હતો। અરજદારની ફરિયાદ બાદ ચૂંટણી પંચે સમગ્ર વિવાદનો રિપોર્ટ માંગ્યો છે। શક્ય છે કે આ રિપોર્ટ બાદ રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે। તો હવે સાંભળીએ રૂપાલાનું વિવાદિત નિવેદન, જેના બાદ રાજપૂત સમાજમાં રોષ ફાટ્યો હતો। તારીખ 24મી માર્ચના રોજ રૂપાલાએ આપેલું નિવેદન સાંભળીએ। અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો। એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું, પણ ઈ નતા હટ્યા। આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી આવ્યો। તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા, અને અડીખમ રીતે ટેક્યા એ સનાતન ધર્મ।